तो नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सौનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ પર। અને મિત્રો આજે ફરી એકવાર મિત્રો નવા જ વિડીયો સાથે તદ્દન નવા સમાચાર સાથે મિત્રો આજે વાત કરીશું આપણે દાંતીવાડા ડેમના અપડેટની। જી હા મિત્રો, વાત કરીશું આપણે આજે મુક્તેશ્વર ડેમની અને ફરીથી મિત્રો એકવાર બનાસકાંઠાના જે ચેક ડેમ હોય છે તેમાંથી એક નાનો એવો ચેક ડેમ ફરી એકવાર મિત્રો આજે ઓવરફ્લો થયો છે, તેના લીધે પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો આ તમામ સમાચારોની સાથે સાથે કેટલાક આપ સૌના ઉપયોગી સમાચાર પણ જાણીશું, ત્યારે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં આપ સૌ જે સમાચારની રાહ જોઈને બેઠા છો તે સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે દાંતીવાડા ડેમના જે અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો સારા સમાચાર દાંતીવાડા ડેમથી આવી રહ્યા છે। જી હા મિત્રો, આજે વહેલી સવારે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો હતો। જો કે મિત્રો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની આવકમાં વધારો થતા મિત્રો જે પાણી છે તે મિત્રો 3400 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ હતી। ત્યારે મિત્રો વાત કરીએ તો જે 3400 ક્યુસેક પ્રમાણે પાણીની આવક થતાં મિત્રો હવે દાંતીવાડા ડેમની જળ સપાટી છે, જે જળ સપાટી મિત્રો 577.90 પહોંચી ગઈ છે। એટલે કે મિત્રો હવે ધીમે ધીમે દાંતીવાડા ડેમમાં જેમ જેમ આવક થતી જાય છે તેમ તેમ જેની જળ સપાટી ઊંચી આવતી જાય છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો વાત કરીશું હવે મિત્રો બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પછીના બીજા મોટા સમાચારની। તો મિત્રો હવે વાત કરીશું મુક્તેશ્વર ડેમની જળ સપાટીને લઈને મુક્તેશ્વર ડેમમાં કેટલા પાણીની આવક છે તેને લઈને। તો મિત્રો વાત કરવામાં આવે તો હવે મુક્તેશ્વર ડેમમાં 307 ક્યુસેક પાણીની આવક છે। જે હા મિત્રો, મુક્તેશ્વર ડેમમાં અંબાજી વિસ્તારમાં મિત્રો ભારે વરસાદના પગલે ધીમે ધીમે પાણીની આવક વધતી જાય છે। તો મિત્રો મુક્તેશ્વર ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 645.80 ફૂટે પહોંચી ગઈ છે। ત્યારે મિત્રો હવે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થતાં મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અમીરગઢના જેસોર ખાતે આવેલ કેદારનાથ ડેમ ઓવરફ્લો થયો છે। એટલે કે મિત્રો બનાસકાંઠાના નાના મોટા ડેમ એટલે કે ચેક ડેમો પણ હવે ઓવરફ્લો થવા લાગ્યા છે। એટલે તેમાંથી મિત્રો અમીરગઢના જેસોર ખાતે આવેલ કેદારનાથ ડેમ ઓવરફ્લો થયો છે, જેના લીધે મિત્રો આજુબાજુના પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યના 104 તાલુકામાં મેઘમહેર। તો મિત્રો હવે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અવિરત મેઘમહેર થઈ રહી છે। ત્યારે મિત્રો આજે પણ સવારે વરસાદ વરસી રહ્યો હતો, જેમાં મિત્રો સૌથી વધુ વરસાદ ગાંધીનગર જિલ્લામાં વરસી રહ્યો છે। ત્યારે મિત્રો હવે ગાંધીનગર જિલ્લાના માણસામાં ગઈકાલે સૌથી વધુ મિત્રો વરસાદ 4.29 ઇંચ વરસાદ થયો હતો। આ ઉપરાંત મિત્રો ગુજરાતના 104 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આધાર કાર્ડને અપડેટ કરવાનો છેલ્લો મહિનો ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો। જી હા મિત્રો, આધાર કાર્ડ એ આપણા પરિવારજનોમાં સૌથી મોટું આઈડેન્ટિફિકેશન કાર્ડ છે। ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 14 જૂન 14 સપ્ટેમ્બર 2024 સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને 3 મહિના સુધી લંબાવ્યો હતો। જો મિત્રો તમે પણ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હો તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકો છો, અન્યથા પછી તમારી ફી ચૂકવવી પડશે। જો કે મિત્રો મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે લાખો પેન્શનરોને સરકારની ભેટ એટલે કે મિત્રો કર્મચારી ભવિષ્ય નિધિ મંડળની પેન્શન સહાય યોજનાને EPFO ની પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પેન્શનરો માટે સારા સમાચાર છે। જી હા મિત્રો, હવે પેન્શન ધારકોને 1 જાન્યુઆરી 2025 થી કોઈ પણ બેંકમાંથી પેન્શન લઈ શકશે। એટલે કે મિત્રો શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ EPF 1995 માટે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રવિન્દ્ર જાડેજાનું રાજકારણમાં ડેબ્યુ એટલે કે મિત્રો ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર કહી શકીએ તો પણ ચાલે। અને મિત્રો ગુજરાતનું ગૌરવ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે રાજકારણના ડેબ્યુ કરવા તૈયાર
છે. જી હા મિત્રો, હવે ભારતીય જનતા પાર્ટીનો સભ્ય બની ગયો છે. ત્યારે મિત્રો જામનગરથી ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. ત્યારે મિત્રો તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. ત્યારે મિત્રો હવે નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઇન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ત્યારબાદ મિત્રો તેમણે રાજકારણમાં હવે ડેબ્યુ કર્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ થશે. એટલે કે મિત્રો ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં લોકો માટે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત પહેલી વાર કરી હતી. ત્યારબાદ મિત્રો હવે તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિશામાં મિત્રો હવે આગળ વધતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ હેઠળ તાજેતરમાં જ રાજ્યના 21 જિલ્લાના 50 તાલુકામાં સરકારી પુસ્તકાલય શરૂ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે મિત્રો આ નિર્ણયથી મિત્રો વાંચે ગુજરાતને જે યોજના છે તે વેગ પકડે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ફેક કોલને લઈને નવો નિયમ, એટલે કે મિત્રો ફેક કોલ અને સ્પામ મેસેજની વધતી સંખ્યાને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ આજથી નવો નિયમ લાગુ કરી દીધો છે. એટલે કે મિત્રો ટ્રાઈએ જીઓ, એરટેલ, વડાફોન, આઈડિયા, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા ટેલિમાર્કેટિંગ કોલ્સ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે. એટલે કે મિત્રો ફેક કોલને લઈને ખૂબ જ મોટો નિયમ આવી ગયો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે નમોશ્રી યોજનાને લઈને. એટલે કે સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજના રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 7,500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત મિત્રો SC, ST, NFSA, PMJY સહિતના સગર્ભા મહિલાઓને 12,000ની સહાય મળશે. તો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,193 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો PM નરેન્દ્ર મોદી 15 થી 17 ગુજરાતની મુલાકાતે. એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 15 થી 17 સપ્ટેમ્બર ગુજરાતનો પ્રવાસ આખરી થઈ રહ્યો છે. જેવો કે મિત્રો વાત કરવામાં આવે તો જેમાં 15 અને 16 એમ 2 રાત તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રસિંહ મોદી રાજભવન ખાતે રોકાણ કરશે. તો મિત્રો આ દિવસ દરમિયાન તેઓ 4 કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલાક મિત્રો સમયથી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં જે ઉથલપાથલ જોવા મળી રહી છે તેને પણ હવે સમજવાની અને રોકવા માટેની મહત્વની બેઠક બોલાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.